હે ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું બધાનું આપણા નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં જશો? જય હિન્દ, જય મહાદેવ. તો આજ આપણે સવારમાં આજ વહેલા જાગી ગયા છીએ, મતલબ કે રોજના ટાઈમ કરતાં એટલે આપણી માટે વહેલું જ કહેવાય. તો અત્યારમાં જવાનું છે, ભાઈબંધ બધા બહાર મેળા છે ને બેહવા ઘડીક, અને આવીને પછી આપણે આપણું કામ કરવાનું છે. કેમ કે કોલેજ જવાનો આજ ટાઈમ હતો, પણ આજ કંઈ મેળ નથી. જોઈએ હવે શું થાય છે. ચાલો મળીએ આગળ તમને. અત્યારમાં આપણું કામ થઈ ગયું છે, થોડું ઘણું જે હતું એ. અને ફોનને અત્યારે ઘડીક આવીને ચાર્જમાં મૂકી દીધો, મતલબ કે આપણે આવીને થઈ જાય એટલું થઈ જાય તો ઘણું સારું. જો મિત્રો ઊભા છે ને ત્યાંની 4 નાંગ આપણી વાટે. આપણે જવાનું છે ભાઈબંધનું પીસી લેવા, એટલે બધા જ આવી છીએ હવે. તો જઈને મળીએ. હાલો ભાઈબંધ, તમે ક્યાં આવેલા જાઓ હો બે? હા સટલો છોકરો જો પાછળ જોતો. કોણ આવે? કાળું. કાળું એટલે નીલિયો? એટલે નીલિયો થઈ જ આવે છે. આપણે મિત્રો પીસી અહીંથી લેવાનું છે. ક્યાંથી કેટલા માળેથી લ્યા? ત્રીજા 8માં નહીં, 6ઠ્ઠા માળેથી. 6ઠ્ઠા માળેથી ભાવેશભાઈ માટે લેવાનું છે પીસી. ભાવેશભાઈ કેટલા લીધું? 2500 રૂપિયા. 2500 ક્યાં પહોંચ્યો? 2500માં તમારું પીસી નું આવે, ખાલી ઓલું આવે કવર ઉપલ્યું. હાલો તારે પીસી લઈ લેવી. તેથી જોવા આવ્યા હતા, ગીમું તું ભાઈ હજુ આવે એની વાટે સીવી પછી જાય. જો આપણા ફાઇનાન્સ મિનિસ્ટર આવી ગયા છે અહીંયા. હવે એ ફાઇનાન્સ મિનિસ્ટર એમને પેલા ગાડી મૂકી લેવા દે, ત્યાં સુધી આપને જવાબ નહીં દે. એ વાત સાચી છે. હા, ફાઇનાન્સ મિનિસ્ટર છે, જવાબ દે એમ કઈ તો તમારા નહીં, આખા રિજિયનના ફાઇનાન્સ મિનિસ્ટર છે. રિજિયન શું કહેશો સાહેબ તમે? આજ તમે આજે આપણા મિત્ર એવા વિજયભાઈ જે આવ્યા છે અહીંયા, તમને હું લ્યા બોલાવ્યા? પેલા ઈ કયો. મને ગાડી દેવા બોલાવ્યો, મને ગાડી આપી જાય. પૈસા દેવા બોલાવ્યો, તને ગાડી દેવા એવું તો નહીં. કેવું જોઈએ ને ફોનમાં, તો હું લઈને આવું ને પૈસા. ઓનલાઈન કરી દેજે તો. આ પૈસા હો ખિસ્સામાં રહ્યા. અને ઓનલાઈન ચાલે અહીંયા. કેવું ઓનલાઈન ચાલે એમ? હા બધું ચાલે. ઓકે. હાલો તારે એમ ઉપર જાવી અને પીસી ગમે ભાઈને ગમી ગયું હોય, મતલબ લેવાનું હે ખાલી. ક્યાં ભાવેશભાઈ? ફાઇનાન્સ મિનિસ્ટર પૈસા આપી દે એટલે થોડુંક 2 શબ્દો કેવા હોય તો. કેના પીસી વિશે જોવી પછી ખબર પડે ને. જોઈ લીધું એમ. જોઈ લીધું તમે? કઈ વાંધો બે નહીં. શબ્દો તમે બોલો તો આજે. તમે 2 શબ્દ બોલવા હોય દિવસો પછી તમારે. મળ્યા છો. ના, મિત્રને બહુ શોખ છે, ઢઢ્ઢો છે, શીખવાનો, કોમ્પ્યુટર લેવું છે, તો આપણે લઈ દઈએ. જો કેવો કામ કરે છે ને જો ન કરે ને તો આ રોડે ઢળવાનો છે. બસ બીજું કઈ નથી. લઈ લ્યો, લઈને મારે થોડું લેવાનું છે, હું ભાગ પડું. ઓલા મૂકવા ના ગયો ને, એવા મૂકવા ના ગયો ને. કોઈ નથી, હું લાગો તો બધું આપણે જાવું નથી, બધું તૈયાર માથે લેવું છે. હા, નકર માવા ખાવા, બીજું કઈ નથી કરવું. રોજ આનો દોર છે. અંદર બધું નોખું જ આવે એટલે કઈ નહીં કેવું પછી. અરે બધા આજ બાજુ જોવા દેવું આઈપીએસ આજ બાજુ આઈનબા કેટલો હરખ છે. સીપી આવી. તારે પીસી લઈને નીકળી ગયા છીએ બધાય. જૂના પીસી લીધા છે ને એટલે બધા હાથમાં લઈને ગયા, ન તો ખોખા હોય. ટબુડી છે લોટો હોય ની ખબર પડતી. હા, લેપટોપ ને શું કહેવાય આપણે લીધું ને કોમ્પ્યુટર લેવાની ખુશીમાં ભાઈ બધાને જો ટબુડીમાં રસ ભાઈ. એટલે એમાં ટબુડી પણ આ ટબુડી લોટો લખેલો છે, લોટો આયા લોટો. આ ટબુડી જ છે, આ ટબુડી લાગે છે. હા જો જો ઓરિયો હું આ નથી આર્યો ઈ. હા સેન્સર છે કાળું, એવું છે. બે સેન્સર છે, કેમેરો નથી. જો લેવો મિત્રો, તાર થઈ ગયું પીસી સેટ લઈને આવી ગયા ને હવે સેટ કરાવીને આપણે વયા ઘરે સમજ્યા. બીજું તો શું હોય બાકી ઓલ રાઈટ. એને જોઈ લેવી અંદર કંઈક હોય તો, બાકી બીજા આપણે નીકળવી કરીએ સેટ કરાવી. બરોબર ને? બરોબર.
બંધનું પીસ સેટ કરાવીને પાછા વી આવ્યા આપણે ઘરે, અને અમે જમી લેવી, કેમ કે વાગી ગયા છે 1:15. જમીન પછી જોઈએ આપણે. આજ તો મતલબ રજા રાખી છે, કેમ કે થોડુંક આડું બધું થઈ ગયું છે, એટલે ઘરે ને ઘરે કામ કરવાનું છે, કરશું. હાલો તારે મળવી આગળ. મિત્રો આરામ યાર ઝાઝો થઈ ગયો, અને પછી કામમાં ખબર ન રહી કેટલા વાગી ગયા, એટલે લગભગ અત્યારે ટાઈમ થઈ ગયો છે. ફોન ક્યાં ગયો? ટાઈમ લગભગ 8:30 ઉપર થઈ ગયો છે. તમે નહીં 9:45 થવા આવ્યા. તો અમે જમી લેવી, અને જમીને પછી હાલ તો કાંઈ એ નહીં, પછી મળવી તમને. હાલો મોઢાને જો પાછા 1-2 પિમ્પલ થઈ ગયા છે, કાંયા ને કાંયા. શું કરવું? થોડાક દીમાં સારું રંધા બાજુ થઈ જાય, કાંઈ ને. હાલો મળવી સારું. હાલો તારે મિત્રો આપણે આજે પડી ગઈ રાત, અને આજનો વ્લોગ આપણે પૂરો કરવી. તો આપણે આજ છે ને કોમ્પ્યુટર ભાઈનું લેવા ગયા હતા, એ લઈને વી આવ્યા, અને પીસીએમનું સેટ કરી દીધું. પછી ક્યાંય મતલબ રજા જેવું હતું, ક્યાંય જવાનો ટાઈમ નથી મળ્યો, ઘરે ઘરે કાંઈ કર્યું નહોતું, આરામ કર્યો, એટલે કંઈ નવું નહોતું વ્લોગમાં. તો એ તો તમને કેવો લાગ્યો વ્લોગ? જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો તમને મળીએ એક નવા વ્લોગ સાથે કાલે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય મહાદેવ, બાય બાય.